મિશ્ર મધ્યક. એનો મીનિંગ થાય મિશ્ર એટલે ભેગું કરવું, સંયુક્ત કરવું. જ્યારે જો આપણને બે કે તેથી વધુ સમૂહના મધ્યકો જ્ઞાત હોય, આપણી પાસે બે કે તેથી વધુ સમૂહના મધ્યકો આપણી પાસે હોય તો આપણે તેના સંયુક્ત કમ્બાઈન કરીને એ સમૂહનો મધ્યક મેળવી શકીએ છીએ. તેને મિશ્ર મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન આપજો ફરીથી, જો આપણને બે કે તેથી વધુ સમૂહના મધ્યકો જ્ઞાત હોય તો આપણે તેના સંયુક્ત સમૂહના મધ્યકો મેળવી શકીએ, જેને કમ્બાઈન મીન એટલે કે મિશ્ર મધ્યક તરીકે ઓળખવામાં આવે અને તેને x બાર c વડે દર્શાવવામાં આવે છે. c નો મીનિંગ થાય કમ્બાઈન. કમ્બાઈન એટલે સંયુક્ત. હવે મિશ્ર મધ્યકનું સૂત્ર નીચે મુજબ છે x બાર c is equal to n1 x bar 1 plus n2 x bar 2 plus nk x bar k છેદમાં n1 plus n2 plus nk. ફરીથી બધાનું ધ્યાન બોર્ડ પર. જો આપણને બે કે તેથી વધુ સમૂહના મધ્યકો જ્ઞાત હોય તો આપણે તેનો સંયુક્ત મધ્યક મેળવી શકીએ, જેને કમ્બાઈન્ડ મધ્યક તરીકે ઓળખવામાં આવે, જેને x બાર c વડે દર્શાવવામાં આવે છે. x બાર c નું સૂત્ર છે n1 x bar 1 plus n2 x bar 2 plus nk x bar k છેદમાં n1 plus n2 plus nk. nk એટલે અનંત સંખ્યા. એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 10. એક ફેક્ટરીમાં ના માલિકને ખબર છે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના માસિક ઉત્પાદનનો મધ્યક, જાન્યુઆરીથી માર્ચ સુધીના માસિક ઉત્પાદનનો મધ્યક, મધ્યક એટલે અહીંયા પહેલું જે આપેલું છે એને કહેવાય x બાર 1 350. ત્યાર પછી એપ્રિલથી ઓગસ્ટ સુધીના ઉત્પાદનનો મધ્યક x બાર 2 કેટલો છે 254, એને x બાર 2 કહેવાશે. અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનો મધ્યક x બાર 3 351 હોય. હવે જો જાન્યુઆરીથી માર્ચ, જાન્યુઆરીથી માર્ચ એટલે કેટલા મહિના થશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એટલે અહીં n1 બરાબર કેટલા આવશે? 3, કારણ કે 3 મહિના થયા. પછી એપ્રિલથી ઓગસ્ટ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ એટલે n2 બરાબર અહીંયા આપણા થયા 5 મહિના. અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર કેટલા મહિના થયા? 4 એટલે n3 બરાબર 4. આપણી પાસે અહીંયા ત્રણ વસ્તુ આપી દીધેલી છે n1 n2 અને n3 તેમજ x બાર 1 x બાર 2 અને x બાર 3. હવે આપણે અહીંયા શોધવાનું છે સંયુક્ત મધ્યક. x બાર c is equal to આગળ જોયું એ પ્રમાણે n1 x બાર 1 plus n2 x બાર 2 plus n3 x બાર 3 છેદમાં n1 plus n2 plus n3. ઓકે, ત્યાર પછી n1 કેટલા છે અહીંયા લખેલા છે 3, x બાર 1 કેટલા છે 350, n2 કેટલા છે 5, x બાર 2 કેટલા છે 254, n3 છે 4 ને x બાર 3 આપણી પાસે કેટલા છે 351. ત્યાર પછી નીચે લખવાનું n1 3 વત્તા 5 વત્તા 4 બરાબર. હવે 350 ગુણ્યા 3 કરો 1050 થશે. ત્યાર પછી 254 ગુણ્યા 5 1270 થશે. ત્યાર પછી 351 ગુણ્યા 4 તો આપણી કિંમત થશે 1260. આ બધાનો સરવાળો કરીએ 5 ને 4 9, 9 ને 3 12. બધાનો સરવાળો કરતા આપણને કિંમત મળશે 3580 ભાગ્યા આપણે 12 કરીશું એટલે આપણી પાસે કમ્બાઈન્ડ મધ્યક c આવી જશે x બાર c 298.33. ઓકે.
એક્ઝામ્પલ નંબર 11. એક ઓફિસમાં સ્ત્રીઓ અને પુરુષ કર્મચારીઓનું પ્રમાણ 1:2 છે અને સ્ત્રી તેમજ પુરુષ કર્મચારીની ઉંમરનો મધ્યક અનુક્રમે 34 વર્ષ અને 37 વર્ષ આપેલ છે. અહીંયા જોઈએ આપણે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ 1:2. આપણે ધારી લેવાનું છે સ્ત્રીઓની સંખ્યા બરાબર a અને પુરુષોની સંખ્યા બરાબર 1 છે એટલે a લેવાનું ને અહીંયા પુરુષોનું પ્રમાણ 2 છે એટલે 2a લેવાનું. બરાબર. અહીંયા n1 એટલે સ્ત્રીઓની સંખ્યા બરાબર કેટલી થશે n1a અને પુરુષોની સંખ્યા n2 બરાબર કેટલી થશે 2a. તેમજ સ્ત્રી અને પુરુષના ઉંમરનો મધ્યક આપેલો છે. સ્ત્રીના ઉંમરનો મધ્યક છે 34 વર્ષ એટલે x/1 કેટલા થશે 34. તેમજ પુરુષની ઉંમરનો મધ્યક આપણને 37 વર્ષ આપેલું છે એટલે x/2 કેટલા થશે 37. અહીંયા આપણે સૂત્ર મૂકવાનું બે જ છે એટલે n1x/1 n2x/2 છેદમાં n1 n2. n1 કેટલા છે આપણા અહીંયા લખીએ a. x/1 કેટલા છે 34. n2 કેટલા છે 2a અને x/2 કેટલા છે 37. છેદમાં n1 એટલે a પ્લસ 2a n2 એટલે 2a. a ગુણ્યા 34 એટલે 34a પ્લસ 37 ગુણ્યા આપણે 2 કરીએ તો આવશે આપણા 74. 74a છેદમાં a પ્લસ 2a એટલે 3. હવે 34 વત્તા 74 એ કરો 34a વત્તા 74a એટલે 108a થશે. કેટલા થશે 108a ભાગ્યા 3. એ આપણા કેન્સલ થાય એટલે 108 ભાગ્યા 3 કરીએ તો આવશે આપણા 36. x/c કેટલા આવી ગયા 36.